Hello friends, today start SM2 chapter number 4 moment distribution method. Step to solve the numerical solve કરવા માટેના 4 સ્ટેપ છે. First, calculate the fixed end moment FEM, fixed end moment calculate કરવાની. Second, calculate the distribution factor. Third, distribution of moment. And fourth, draw bending moment diagram. Next, step 1 છે calculate fixed end moment. હવે fixed end moment કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાની. કેસ 1, both end fix and load acting unequal distance. બંને છેડા ફિક્સ હોય અને લોડ અનઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય. ફોર એક્ઝામ્પલ એ અને બી, એ છે એ 3 મીટર ફોર એક્ઝામ્પલ અને બી છે ફોર એક્ઝામ્પલ 5 મીટર. એટલે કે અનઇક્વલ લોડ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. મોમેન્ટ એ બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ બી સ્ક્વેર અપોન એલ સ્ક્વેર, બટ માઇનસ ડબલ્યુ લોડ છે ડબલ્યુ માઇનસમાં છે, કારણ કે એ અને બી મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે માઇનસ ડબલ્યુ એ બી સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. નેક્સ્ટ, મોમેન્ટ બી એ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બી એ સ્ક્વેર અપોન એલનો સ્ક્વેર. કેસ 2, બોથ એન્ડ ફિક્સ એન્ડ લોડ એક્ટિંગ ઇક્વલ ડિસ્ટન્સ. બોથ એન્ડ ફિક્સ, બંને છેડા છે ફિક્સ છે અને લોડ છે એ સરખા ડિસ્ટન્સે લાગે છે, L/2 બંને ડિસ્ટન્સ છે એ એક સરખું છે. આની પહેલાંના કેસમાં ડિસ્ટન્સ અનઇક્વલ હતું. ફોર એક્ઝામ્પલ એ 3 મીટર બી 5 મીટર, એ અનઇક્વલ થયું. હવે ઇક્વલ ડિસ્ટન્સ છે L/2 અપોન L/2. મોમેન્ટ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ એલ અપોન 8. મોમેન્ટ એ બી છે એ શું નેગેટિવ છે, બીકોઝ એન્ટી ક્લોકવાઇઝ, એ એન્ટી ક્લોકવાઇઝ છે મોમેન્ટ એ બી. મોમેન્ટ બી એ છે એ ક્લોકવાઇઝ છે, એટલે પોઝિટિવ WL/8. પ્લસની નિશાની કાંઈ બતાવવાની જરૂર નથી. થર્ડ કેસ, બોથ એન્ડ ફિક્સ લોડ ઇઝ UDL. બંને છેડા ફિક્સ છે અને લોડ UDL લોડ છે, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. મોમેન્ટ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ એલ સ્ક્વેર અપોન 12. મોમેન્ટ એ બી છે એ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે માઇનસ આવશે. મોમેન્ટ બી એ ઇઝ ઇક્વલ ટુ WL સ્ક્વેર બાય 12. નેક્સ્ટ, સેકન્ડ સ્ટેપ, કેલ્ક્યુલેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનું કેલ્ક્યુલેશન ફિગરમાં જોઈ શકો છો. જ્યાં ફિક્સ એન્ડ છે ત્યાં એ ટુ બી આઈ અપોન એલ. ફિક્સ્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર કે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એલ. એલ એટલે સ્પાન 4 મીટર. નેક્સ્ટ, hinge and k is equal to 3/4 into I upon L. 3/4 into I upon L. L એટલે સ્પાન. હવે એક ટેબલ બનાવવાનું. ટેબલમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈન્ટ, સેકન્ડ મેમ્બર, થર્ડ સ્ટીફનેસ કે, ફોર્થ ટોટલ સ્ટીફનેસ સનેશન કે અને ફિફ્થ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. હવે જોઈન્ટ જોવાના. આપણા ફિગરમાં જોઈન્ટ બી પાસેથી શું બનશે, બી એ અને બી સી. બી એ ઇઝ ઇક્વલ ટુ એની સ્ટીફનેસમાં શું આવશે, કે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એલ. ફોર એક્ઝામ્પલ આઈ એટલે અત્યારે 1 લેવાનું, આઈ અપોન એલ એટલે 4 મીટરનો સ્પાન. આઈ એટલે 1/4, એટલે આન્સર આવશે 0.25 આઈ. હવે એની સ્ટીફનેસ
સ્ટીફનેસ પછી કરશું. પહેલાં મેમ્બર બી અને સી. કે ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ I/L. 3/4 એઝ ઇટ ઇઝ I/L. I/L એટલે આઈની વેલ્યુ 2I આપેલી છે. બીથી સીની વચ્ચે ઉપરની ફિગરમાં જોઈ તો આઈની વેલ્યુ 2I. 2I/L. L એટલે એનો સ્પાન 5 મીટર અપોન 5. હવે એનો આન્સર આવશે 0.3I. હવે ટોટલ સ્ટીફનેસ કરીએ તો સ્ટીફનેસ કે થર્ડ કોલમ કે એનો આન્સર બોક્સમાં લખેલો છે 0.25I પ્લસ 0.3I. બંનેનો સરવાળો આવશે 0.55I. હવે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર DF ઇઝ ઇક્વલ ટુ કે અપોન સનેશન ઓફ કે. કે એટલે સ્ટીફનેસ અને સનેશન ઓફ કે એટલે ટોટલ સ્ટીફનેસ. એ બાજુના બોક્સમાંથી જ લખવાની છે. મેમ્બર બી એની સ્ટીફનેસ છે 0.25I અને સનેશન ઓફ કે છે 0.55I. એટલે એનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો આન્સર આવશે 0.45. એ જ રીતના મેમ્બર બી સી માટે એનું ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર મેમ્બર બી સીની સ્ટીફનેસ છે 0.3I અને ટોટલ સ્ટીફનેસ છે 0.55. હવે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0.3I અપોન 0.55I એટલે આન્સર આવશે 0.55. હવે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો આન્સર બોક્સમાં લખેલો છે 0.45 અને 0.55. આ બંનેનો આન્સર એટલે કે સરવાળો કરી તો એમનો આન્સર 1 આવવો જોઈએ. આપણે આન્સર 1 આવી જાય છે. 0.45 પ્લસ 0.55 આન્સર 1. થર્ડ સ્ટેપ છે કેલ્ક્યુલેશન ઓફ મોમેન્ટ. મોમેન્ટનું કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે લોડ એક્ટિંગ અનઇક્વલ સ્પાન. જ્યારે અનઇક્વલ સ્પાન હોય અને લોડ લાગતો હોય ત્યારે એ અને બી એ અનઇક્વલ સ્પાન છે તો M ઇઝ ઇક્વલ ટુ WAB/L. નેક્સ્ટ આગળ જોઈએ લોડ એક્ટિંગ ઇક્વલ સ્પાન. ઇક્વલ સ્પાન એટલે બંને પાન એક જ સરખા સ્પાન હોય L/2 L/2 ત્યારે M ઇઝ ઇક્વલ ટુ WL/4. જ્યારે લોડ UDL લાગતો હોય ત્યારે M ઇઝ ઇક્વલ ટુ WL/8. હવે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1. એનાલિસિસ ધ બીમ by moment distribution method MDM method and plot the BMD bending moment diagram. હવે એક ફિગર આપેલી છે. ABCD સ્પાન આપેલા છે. A થી B ની વચ્ચે 1.2 કિલોન્યુટન પર મીટરનો UDL લોડ લાગે છે. B થી C માં 8 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ અને C થી D માં 9 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ. Calculation of fixed end moment. MAB moment AB is equal to WL/12 but negative moment anti-clockwise છે. -1.2 W into L સ્પાન 4નો સ્ક્વેર અપોન 12 એટલે આન્સર આવશે 1.6 કિલોન્યુટન પર મીટર બટ માઇનસ એન્ટી ક્લોકવાઇઝ છે. મોમેન્ટ બી એ WL/12 W એટલે 1.2 L એટલે 4નો સ્ક્વેર અને અપોન 12 આન્સર આવશે પ્લસ 1.6 કિલોન્યુટન પર મીટર. હવે મોમેન્ટ બી થી સી WL/8 બટ W નેગેટિવ -8 ઉપરથી લોડ લાગે છે. L 6 મીટરનો સ્પાન અને અપોન 8 એઝ ઇટ ઇઝ -6 કિલોન્યુટન પર મીટર. મોમેન્ટ સી ટુ બી WL/8 W8 L 6 અને સ્પાન એઝ ઇટ ઇઝ 8 એટલે 6 કિલોન્યુટન પર મીટર. મોમેન્ટ સી ટુ ડી -WAB/L નો સ્ક્વેર
ડબલ્યુ લોડ 9 કિલોન્યુટન બટ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે માઇનસ ઇન્ટુ એ એટલે પહેલો સ્પાન 2 મીટરનો, બી એટલે બીજો સ્પાન 4નો સ્ક્વેર અપોન એલનો સ્ક્વેર 4 + 2 6નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -8 કિલોન્યુટન પર મીટર. મોમેન્ટ ડી ટુ સી ડબલ્યુ બી એ સ્ક્વેર અપોન એલનો સ્ક્વેર. ડબલ્યુ એટલે 9, બી એટલે 4 અને એ એટલે 2 એનો સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એટલે 6નો સ્ક્વેર. આન્સર આવશે 4 કિલોન્યુટન પર મીટર. સેકન્ડ સ્ટેપ છે કેલ્ક્યુલેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનું કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે ફિગર એઝ ઇટ ઇઝ આપેલી છે. પહેલાં એક ટેબલ બનાવવાનું. જોઈન્ટ, મેમ્બર, સ્ટીફનેસ કે, ટોટલ સ્ટીફનેસ, સમેશન ઓફ કે અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર DF ઇઝ ઇક્વલ ટુ કે અપોન સમેશન ઓફ કે. હવે જોઈન્ટ જોઈએ તો બી થી એ, જોઈન્ટ બી અને જોઈન્ટ સી બે બને છે. તો જોઈન્ટ બીમાં બી એ અને બી સી. મેમ્બર બી એ બને. મેમ્બર બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એલ. આઈ એટલે 1 અને એલ એટલે 4 મીટરનો સ્પાન. 1/4 ઇઝ ઇક્વલ ટુ 0.25. મેમ્બર બી થી સી. બી થી સીમાં શું આવશે? આઈ અપોન એલ. આઈ એટલે 1 અને એલ એટલે 3 + 3. બી થી સીનો સ્પાન 6 મીટર. 1/6 એટલે આન્સર છે 0.16. હવે ટોટલ સ્ટીફનેસ એટલે જે સ્ટીફનેસ મળી છે એનો સરવાળો. સમેશન ઓફ કે ઇઝ ઇક્વલ ટુ સ્ટીફનેસ 0.25 + 0.16 0.41. ટોટલ સ્ટીફનેસ આવશે, બોક્સ કરેલો છે 0.41. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે અપોન સમેશન ઓફ કે. કે અને સમેશન ઓફ કે બંને કોલમમાં છે જ. હવે બી થી એ જોઈન્ટ મેમ્બર છે એ મેમ્બર બી થી એનું ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર આવશે 0.25 અપોન સમેશન ઓફ કે એટલે 0.41. એટલે એનો આન્સર આવશે 0.60. મેમ્બર બી થી સીનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર આવશે 0.16 અપોન 0.41. આન્સર આવશે 0.40. હવે આ જોઈન્ટ બી છે, જોઈન્ટ બીના મેમ્બર બી એ અને બી સી બંનેનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો આન્સર 1 આવવો જોઈએ. એટલે કે એમનો આન્સર છે 0.60 અને 0.40. આ બંનેનો સરવાળો કરીએ 0.60 + 0.40 ઇઝ ઇક્વલ ટુ આન્સર 1 આવી જાય. નેક્સ્ટ જોઈન્ટ છે સી. સી જોઈન્ટમાં મેમ્બર સી બી અને સી ડી બે મેમ્બર થાય છે. સી બી, સી થી બી એટલે આઈ અપોન એલ. આઈ એટલે 1 અને એલ એટલે 3 + 3 6 મીટરનો સ્પાન. 1/6 એટલે આન્સર આવશે 0.16. સી થી ડી જોઈએ. આઈ અપોન એલ. આઈ અપોન એલ એટલે આઈ એટલે 1, એલ એટલે 6 મીટરનો સ્પાન. 2 + 4 એટલે 6. 1/6 આન્સર આવશે 0.16 કેનો. હવે ટોટલ સ્ટીફનેસ સમેશન ઓફ કે. જોઈન્ટ સી એના મેમ્બર સી બી અને સી ડી બંનેની સ્ટીફનેસનો સરવાળો. મેમ્બર સી બીની સ્ટીફનેસ આવશે 0.16 અને સી ડીની સ્ટીફનેસ આવશે 0.16. 0.16 + 0.16 આન્સર આવશે 0.33. હવે મેમ્બર સી બીનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર સી બી ઇઝ ઇક્વલ ટુ કે અપોન સમેશન ઓફ કે. એટલે કે કે એટલે સ્ટીફનેસ. સી બીની સ્ટીફનેસ છે 0.16 અને એનો ટોટલ સ્ટીફનેસ છે 0.33. એટલે આન્સર આવશે 0.50 સી બીનો. હવે સી ડી એનો પણ એનો એ જ આન્સર આવશે. એમની સ્ટીફનેસ છે 0.16 અને ટોટલ સ્ટીફનેસ છે 0.33. આન્સર આવશે 0.50. 0.50 + 0.50 એટલે જોઈન્ટ સીનો આન્સર ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો આન્સર 1 આવી ગયો. હવે ડિસ્ટ્રીબ્યુશન ઓફ મોમેન્ટ. મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની છે, ખાસ ઇમ્પોર્ટન્સ છે અને ધ્યાન રાખવા જેવું છે. હવે પહેલાં એક ટેબલ બનાવવાનું. ટેબલમાં બધા જોઈન્ટ આપી દેવાના.
જે ફિગરમાં આપેલા છે, A, B, C અને D જોઈન્ટ્સ આપી દીધા. પછી એના ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર જે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યા એ સૌથી છેલ્લી કોલમ. જોઈન્ટ બી જોઈન્ટ છે તો એમાં મેમ્બર બી અને BC છે. બી એનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 0.60 અને BCનો છે 0.40. એ લખી નાખવાના. બી પાસે લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે 0.6 અને રાઈટ હેન્ડ સાઈડમાં આવશે 0.4. એ જ રીતના સીના ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર જોઈન્ટ સી માટે 0.50 અને 0.50, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં 0.50 0.50 ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર લખાઈ ગયા. હવે એક્ઝામ્પલનું સૌથી પહેલું જ સ્ટેપ આવશે ફિક્સ્ડ એન્ડ મોમેન્ટ. ફિક્સ્ડ એન્ડ મોમેન્ટ એટલે કેલ્ક્યુલેશન ઓફ ફિક્સ્ડ એન્ડ મોમેન્ટ AB અને મોમેન્ટ BA. એનો આન્સર છે ABનો -1.6 અને B એનો છે 1.6. એ લખવાના. ABનો આન્સર છે ત્યાં A પાસેની મોમેન્ટ ફાઇન્ડ -1.6, B પાસે 1.6 પ્લસ પછી B પાસે -6 અને C પાસે 6. B થી એનો આન્સર -6, C થી B નો આન્સર +6. એવી જ રીતના C થી D અને D થી C એમનો આન્સર -8 અને 4. જે પહેલા સ્ટેપમાં આપેલ છે એ મોમેન્ટ બધી લખી નાખવાની. ફિક્સ્ડ એન્ડ મોમેન્ટ લખાઈ જાય પછી શું કરવાનું? બેલેન્સ કરવાનું. એટલે 1.6 -6 એવું કરશો એટલે કંઈક આન્સર આવશે. 1.6 -6 આન્સર આવે છે -4.4. બી છે, બીમાં જો 1.6 છે એક બાજુ, બીજી બાજુ છે -6, એટલે 1.6 -6 કરશો તો શું આન્સર આવશે? -4.4. જે આ -4.4 આવે છે એને આપણે વિરુદ્ધ લેવાનો, એટલે કે +4.4 લેવાનો. ઇનકેસ +4.4 આવ્યો હોત તો આપણે શું લેત? -4.4. અત્યારે આપણો આન્સર -4.4 આવે છે તો આપણે પ્લસ લેશું. +4.4 એને ઇન્ટુ ઉપર બોક્સમાં લખેલા છે 0.6 અને 0.4. હવે જે આન્સર આવ્યો હોય એને 0.6 વડે મલ્ટીપ્લાય કરવાના. 4.4 એને ઇન્ટુ 0.6 એટલે બી થી એનો આન્સર આવશે 2.64. એવી જ રીતના બી થી સી એનો આન્સર જોતો હોય તો 1.6 -6 એટલે -4.4. -4. ને +4.4 કન્સિડર કરી અને ઉપર બોક્સમાં 0.4 લખ્યા છે એની સાથે મલ્ટીપ્લાય કરાવશો એટલે તમારો આન્સર આવશે 1.76. 2.64 અને 1.76 આન્સર માટે આપણે ઉપર જે બોક્સ આપેલું છે એ બોક્સ સાથે મલ્ટીપ્લાય કરાવવા પડે, એટલે કે ગુણાકાર કરાવવો પડે. એવી જ રીતના સી જોઈન્ટમાં જોઈએ તો સી જોઈન્ટમાં 6 અને -8 આપેલા છે. હવે 6 - 8 કરી તો આન્સર આવશે -2. હવે -2 આન્સર આવ્યો તો એને +2 કન્સિડર કરવાનો. આપણો આન્સર +2 છે એવું સમજી અને 0.5 સાથે મલ્ટીપ્લાય કરવાનો. 2 × 0.5 એટલે 1, એની બાજુમાં જ 2 × 0.5 એટલે 1. બેલેન્સ થઈ ગયું. ડી પાસે ડેશ લખી નાખવાનો, કાંઈ છે નહીં એટલે. હવે બેલેન્સ થઈ ગયું પછી એને કેરી ઓવર કરવાનું. કેરી ઓવરમાં ઉપર જોઈએ તો 2.64 છે. 2.64 ડિવાઈડ બાય 2. 2.64 ડિવાઈડ બાય 2 એટલે 1.32. નીચે એરો કરીને બતાવેલું છે 1.32. ક્યાંથી આવ્યા તો કે 2.64 ડિવાઈડ બાય 2 કરવાનું. હવે એની બાજુમાં ડેશ છે, ઉપર કાંઈ હતું નહીં એમાં, એટલે એમને ફોરવર્ડ કરી દીધું ડેશ. એવી જ રીતના 0.50 અને 0.88 ક્યાંથી આવ્યા તો કે 1 એક છે એના 2 ભાગ કર્યો 1/2 એટલે 0.50. એવી જ રીતના 1.76 ડિવાઈડ બાય 2 એટલે આવશે 0.88. એવી જ રીતના ડીમાં ડેશ હતો એટલે ડેશ એઝ ઇટ ઇઝ, અને સી પાસે 1 હતો. 1 ડિવાઈડ બાય 2 એટલે 0.5.
કેરી ઓવર થઈ ગયું. કેરી ઓવરમાં કાંઈ નથી, જે બેલેન્સ કરેલું હોય એ બેલેન્સનો છે એને ડિવાઈડ 2 કરી અને ફોરવર્ડ કરી દેવાનું. કેરી ફોરવર્ડ થઈ ગયું. પછી ફરી એને બેલેન્સ કરવાનું. બેલેન્સ માટે શું કરવાનું? બી પોઈન્ટ ઉપર ડેશ છે, ડેશ એઝ ઇટ ઇઝ, અને એક બાજુ છે 0.50. ડેશ છે અહીંયા 0 કન્સિડર કરી, 0 પ્લસ 0.50 એટલે આન્સર શું આવશે? 0.50 એઝ ઇટ ઇઝ આવશે. આન્સર પ્લસમાં આવે છે તો આન્સર નેગેટિવમાં કન્સિડર કરવાનો. -0.50 ઇન્ટુ 0.6, બી પાસે બોક્સ કરીને લખેલું છે 0.6 ઉપર. 0.50 ઇન્ટુ 0.6, 0.50 ઇન્ટુ 0.6 એટલે આન્સર આવશે 0.3. એવી જ રીતના 0.50 ઇન્ટુ 0.4 બીજી બાજુ એટલે 0.20, પણ આન્સર માઇનસમાં લેવાનો, વિરુદ્ધ નિશાનીમાં. એવી જ રીતે 0.88, એક બાજુ ડેશ છે, ડેશ છે એટલે અહીંયા 0 કન્સિડર કરવાનો. 0.88 પ્લસમાં છે તો આપણે માઇનસ કન્સિડર કરવાના. -0.88 ઇન્ટુ 0.5 એટલે 0.44, બટ માઇનસ. એવી જ રીતના બીજી બાજુ 0.5 છે એટલે 0.44 માઇનસ, અને બાજુમાં ડેશ કરી નાખવાનું. બેલેન્સ કમ્પ્લીટ થઈ ગયું. હવે કેરી ફોરવર્ડ કરવું છે. કેરી ઓવરમાં શું આવશે? ડિવાઈડ બાય 2 કરી નાખવાનું. જે આન્સર આવ્યો હોય બેલેન્સ સેક્શનનો એ બેલેન્સ સેક્શનના આન્સરમાં ડિવાઈડ બાય 2. 0.30 ડિવાઈડ બાય 2 એટલે 0.15, બટ 0.30 નેગેટિવ હતા એટલે 0.15 પણ નેગેટિવ. એમાં કાંઈ હતું નહીં એટલે એમાં ડેશ. એવી જ રીતના 0.44 નેગેટિવ હતા, 0.44 નેગેટિવ ડિવાઈડ બાય 2 એટલે 0.22 પણ એ નેગેટિવ. એવી જ રીતના 0.20 નેગેટિવમાં છે, 0.20 એને ડિવાઈડ 2 કરીએ એટલે 0.10 નેગેટિવ. ડીમાં જોઈન્ટમાં કાંઈ છે નહીં, ડેશ એટલે ડેશ ફોરવર્ડ થઈ જશે એમને. 0.44 સીમાં પણ એ નેગેટિવ છે, 0.44 ડિવાઈડ બાય 2 0.22 નેગેટિવ. કેરી ઓવર થઈ જાય પછી એને બેલેન્સ કરવાનું. બેલેન્સમાં શું કરવાનું? બી પોઈન્ટ પાસે એક બાજુ ડેશ છે અને બીજી બાજુ 0.22 નેગેટિવ છે. 0-0.22 એમને 0.6 સાથે મલ્ટીપ્લાય કરાવશો એટલે 0.13 આન્સર. 0.22 ને 0.4 સાથે મલ્ટીપ્લાય કરાવશું એટલે 0.09. એવી જ રીતના સી જોઈન્ટ પાસે -0.10 અને 0 ડેશ છે એટલે 0. -0.10 -0 એટલે આન્સર આવશે +0.10. 0.10 ઇન્ટુ 0.5 એટલે 0.05. પછી 0.010 અપોન ઇન્ટુ 0.5 એટલે 0.05. અને ડી પાસે ડેશ. બેલેન્સ સેક્શન બેલેન્સ થઈ જાય પછી નેક્સ્ટ આવશે કેરી ઓવર. કેરી ઓવરમાં 0.13 ડિવાઈડ બાય 2 એટલે 0.06. એ પાસે ડેશ ફોરવર્ડ કરી દેવાનું. 0.09 ડિવાઈડ બાય 2 એટલે 0.04. 0.05 ડિવાઈડ બાય 2 એટલે 0.05. બેલેન્સ એઝ ઇટ ઇઝ થઈ ગયું કેરી ઓવર. હવે બેલેન્સ કેવી રીતના કરવાનું તો જોઈએ તો 0.01 ક્યાંથી આવ્યું? બેલેન્સ માટે 0.02 એને ઇન્ટુ 0.6 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે -0.01. 0.02 ને 0.4 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 0.01. એવી જ રીતના સી પાસે 0.04 ને 0.5 સાથે મલ્ટીપ્લાય કરીએ તો -0.02 અને 0.04 ને સી પાસે 0.5 સાથે મલ્ટીપ્લાય કરી તો -0.02. હવે -0.02 છે એને ડી પાસે કેરી ફોરવર્ડ કરવા હોય તો ડિવાઈડ બાય 2. -0.02 ડિવાઈડ બાય 2 એટલે 0.01. સેક્શન બેલેન્સ થઈ ગયો.
આન્સર બધા સેમ આવી ગઈ 0.02 0.02 0.01 0.01 એટલે અહીંયા આપણે સ્ટોપ કરી દેવાનું, કેરી ફોરવર્ડ અને બેલેન્સ. હવે બધી જ મોમેન્ટનો સરવાળો -1.6 +1.32 -0.15 +0.06 -0.01 અને એટલે આન્સર આવશે 0.38 નેગેટિવ. એવી જ રીતના બધાનો સરવાળો કરી એટલે આન્સર આવશે 4.06 -4.06 7.41 -7.41 અને 4.29 એ ફાઇનલ મોમેન્ટ મળી ગઈ. નેક્સ્ટ જોઈએ તો ડ્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ તો MAB M1 WL²/8 પહેલાં A થી B માં UDL લોડ લાગે છે 1.2 કિલોન્યુટન પર મીટરનો, એટલે WL²/8 આગળ ઇક્વેશનમાં લખાવેલું જ છે. W એટલે 1.2 × L એટલે 4/2/8. આન્સર આવશે 2.4. બીજો સ્પાન છે ઇક્વલ સ્પાન છે. ઇક્વલ સ્પાન છે B થી C નો 3 મીટર અને 3 મીટરનો અને 8 કિલોન્યુટનનો ઉપરથી લોડ લાગે છે. WL/4 ઇક્વલ સ્પાન માટેનું ઇક્વેશન. W એટલે 8, બંને બાજુ 3 મીટરનો સ્પાન છે એટલે L 6 અને /4. આન્સર આવશે 12. ત્રીજો સ્પાન છે અનઇક્વલ સ્પાન છે. M3 WAB/L. W એટલે 9, A એટલે 2 અને B એટલે 4 /L એટલે 6 મીટરનો સ્પાન. એનો આન્સર આવશે 12. બેન્ડિંગ મોમેન્ટ થઈ ગઈ. હવે એ આપણે જોઈએ, ડ્રો કરીએ. આગળ આપણે આપેલ જ છે એ મુજબ પહેલાં ફિક્સ્ડ એન્ડ મોમેન્ટ. A પાસે -0.38, B પાસે 4.06, તો A પાસે 0.38, B પાસે 4.06, C પાસે 7.41 અને D પાસે 4.29. C પાસે 7.41, D પાસે 4.29. આ શું થયું? ડિસ્ટ્રીબ્યુશનની મોમેન્ટ બધી પોઈન્ટ કરી અને ડ્રો કરી નાખી. હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો પહેલાં શું છે M1નો આન્સર છે 2.4 ઉપર જોઈ શકાય. 2.4 છે તો 2.4 UDL લોડ છે એટલે આપણે કર્વના ફોર્મમાં ડ્રો કરશું. UDL લોડ છે એટલે કર્વના ફોર્મમાં 2.4 ડ્રો કર્યા. હવે ઇક્વલ સ્પાન પોઈન્ટ લોડ, એનો આન્સર છે 12. પોઈન્ટ લોડ છે ટ્રાયંગલના ફોર્મમાં 12 આપણે બતાવેલા છે. B થી C નો સ્પાન, C થી D નો સ્પાન, એમાં આન્સર આવે છે 12. અને લોડ કેવો છે તો કે લોડ જોઈએ તો પોઈન્ટ લોડ છે, એ પણ ટ્રાયંગલના ફોર્મમાં ડ્રો કરશું.